જય જય ગયા ભોમની જય દરેક હરિગુરુ સંતની જય ભજન રાખે ના માત પિતાની જય. ખરેખર પ્રતાપરાવ મહારાજ અને અમારા બબીમાં મહારાજ ખરેખર એમના નિમિત્તે ભજન ભાવ રાશિ બદલ એમના દીકરા વહુઓ આખા કુટુંબ પરિવારને હગાવાલા શેણ સંબંધીને ખરેખર ખૂબ ખૂબ વંદન. કારણ કે પ્રતાપરાવ મહારાજ ઓછું વાપરે છે પણ હમું સંભળાય ને એની વાત છે અને એને હમું વાપર્યું છે અને આપણી વાપરીને ઊંધું કરાશે. આમ સાચી વાત છે, ખોટું નહીં કહેતો. આપણી વાપરીને શું કરે છે? ઊંધું કરે છે. હમણાં અમારે સત્સંગો ભાઈએ કીધું કે આ દેશ ગુરુ મહારાજનો છે, તો આ દેશ કનો છે? તાણ ગુરુ મહારાજનો. લ્યો ગુરુ મહારાજ મારું ધન, લ્યો ગુરુ મહારાજ મારું ધન, લ્યો ગુરુ મહારાજ મારું શી. અને આમ પાસે કદાચ સેવા કરવી હોય તો હા થપ્પો ગુદામ મેળવાનો, હોવાની નોટ ઉપર મેળવાની. ભાઈ બધું તો આમ ગુરુ મહારાજ ને હાલતી દીધું, આટલે જેમ જલાઈ રહ્યો છે. આ દેશ એટલે ખરેખર આ દેહ ગુરુ મહારાજનો છે. જો સમર્પણ હોય તો ગુરુ મહારાજ કશું ના લે. એના પાસે હમણાં ના કીધું કે ગુરુથી કોઈ મોટો દુનિયામાં છે જ નહીં. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. કારણ કે ગુરુ તો સર્વનો સર્વોપરી છે, એને કોઈ ભૂખ છે નહીં. પણ આપણી ખરેખર દેહ વળી ગયા હોય તો પછી કોઈ આનો મેળ પડે એવો છે નહીં. હમણાં મહાપુરુષે કીધું કે ખરેખર મનુષ્ય અવતારે ઉત્તમમાં ઉત્તમ દેવોને દુર્લભ કીધો છે. ભુવાને ધોણવું હોય ને તો આર્યું જોવે, જુઓ કે ના જોવે? કોઈ હમણાં મલાઈ નોખે કોઈ? ખરેખર વિચાર કરવા દો કે દેવોને દુર્લભ તો ભાઈ આવો ઉત્તમ અવતાર આપણને મળી ગયો છે તો વાની કોઈ કિંમત છે? હમણાં મહાપુરુષે ઘણું બધું કીધું, વિષય વ્યસન અને વ્યાયામ ભજન કરવા દે. કેમ? એટલે ખરેખર આવા બધા વિષય વ્યસન વ્યાયામમાંથી નીકળી અને એક ખરેખર ગોવિંદભાઈએ એક આદેશ કર્યો કે જેટલા ભાઈ ઉભેલા હોય એટલા ફટ દઈ સભા બેસી જો તો જેટલો વિવેક બધા બેસી ગયા. નકે અત્યાર સુધી જો ભજન મંજન મહારાજ કોઈ બેઠું નહીં, કદી નહીં બેઠું. પણ ખરેખર પ્રતાપરાવ મહારાજના પરિવારનો જેટલો વિવેક બધા બેસી ગયા. બોલો કોમ કાજ હતું સતો બધા મોટિયાળા ફટ દઈને બેસી ગયા. એટલે ઓડું નો વિવેક કહેવાય અને આર્યું ભજન ઉતર્યું કહેવાય ને સમજણું કહેવાય. એટલે ખરેખર આપણે કોઈ ઘણું બધું સમજવાની જરૂર નહીં, ટૂંકમાં સમજી જાય તો બહુ સારી વાત છે. કારણ કે એક ભાઈ બહુ ગરીબ હતા અને એનું નેટ પૂરું થતું પણ થોડો મનનો લોભ્યો હતો. એટલે એક વાર કોઈ આવા મહાપુરુષ નીકળ્યા વગડામ થઈ, તેઓને પગ પકડ્યા કે બાપુ કોક મને ટેકો કરતા તો મોહ હાવ કે નિર્ધન શું? બાપુ કીધા અમે મારા વિચાર ધોમની યાત્રા જવું છે, તે જોડીમાંથી લે કીધા આ પારસમણી લોઢા નડાડી તો શું થઈ જાય? હોનું થઈ જાય. અને હું ફરી અને 12મા દાડે આવ્યો અને લઈ જાય. પછી કહેતો ના કે ભાઈ મહારાજ ચમ તમે લઈ ગયા કે સારું. હવે આ તો વાના ભાઈ મણી આવી એટલે કે લોઢા નડાડશે તો હોનું થઈ જાય. એટલે ચો પહોંચ્યો કોણોદર ભંગાર લેવા. કે શું ભાવ છે ભંગારનો? કે 60 રૂપિયા. કે ના ના મોંઘું પડે આ તમારે. અમદાવાદ જો કે શું ભાવ છે ભંગારનો? એટલે કે ભાઈ 55 રૂપિયા. કે ના ના મોંઘું પડે, સસ્તું હાલવું હોય તો કહો 40 રૂપિયા મળે છે. કે ના હાલવું. વડોદરા જો, જામનગર જો, પણ એને ભાવમાં મેળ આવ્યો. ફરતે 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 12 દાડા પૂરા થઈ ગયા અને છેવટે ગોમમાં આવી અને પેલા ગોમવાળાને પૂછ્યું કે ભંગારનો શું ભાવ છે? કે ભાઈ હાલ 110 રૂપિયા છે, લેવું હોય તો લે નકર જતો રહે. હવે વિચાર કરો, ભાવ મોંઘો પડતો હતો છતો 110માં પેલું ભંગાર રાખ્યું. પછી ટ્રેક્ટરવાળાને ફોન કર્યો કે ભાઈ ભંગાર ભરવા આવજે. ટ્રેક્ટરવાળો કે હાલ મારે નવરાઈ છે નહીં. એટલે કે ડબલ ભાડું આલું. કે ડબલ આલી તો 4 કલાકે આવ્યો. વાટ જોઈને બેસી રે. 4 કલાક થઈ ગયા અને પેલા મહારાજે આવ્યા અને ટ્રેક્ટરે આવ્યું. કે શું વાત છે? કે પારસમણી આલી હતી. હવે વિચાર કરો, પેલો કે શું હશે મહારાજે શું આલી? કે પારસમણી આલી હતી. કે લોઢા નડાડા તો ફોનું થઈ જાય. પછી મહારાજ કે લાવો ભાઈ તમારો ટેમ પટી ગયો, લાવો પારસમણી. પેલો ટ્રેક્ટર વાળો કે મારા ટોલાન તો અડાડ આ ઓનામ તા 2 ભાગ પાડશે. પણ પેલો નાગ અડાડું કે એટલે ખરેખર આવા મહાપુરુષો કઈ કઈ થાકીને તો આપણે માનવા તૈયાર
નહીં માટે મહાપુરુષે કીધું કે સાકુટ નર કદી ન સુધરે સ્વ સાધુ કે સંગ 70 વયનું ગંગામ ડબળો તો રે તંગનું તંગ માટે આવા મહાપુરુષો જો સાચી વાત કરતા હોય તો પતંગ થઈ જાય કે આ તો હવે ભક્તિના ગુરુના શિયા પાછા ક્યાંય ગુરુના શિયા થઈ જશે તો ખબર છે એટલે ભૈયા આ ભજન વસ્તુ સાચી છે અને તરવા માટેનો એક આરો હોય તો એક આર્યો આ મનુષ્યનો અવતાર છે સદગુરુ મહારાજના ચરણમાં જુઓ ને તો જ ઓનો મેળ પડાવ્યો છે ન કે કદી પડાવ્યો છે નહીં આટલું કહી અને વાણીને વિરમાલું બોલો સદગુરુ મહારાજ